નમસ્કાર. આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. અંબાજી સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આરાસુરી અંબાજીના પરિસરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રચના પ્રદેશ મંત્રી રામજીભાઈ રાજગોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પત્રકારોનો અવાજ બુલંદ કરવા ભારતમાં પત્રકારોના હિત માટે ગુજરાતના નામચીન હોસ્પિટલોમાં MOU કરી પત્રકાર તેના પરિવાર માટે નિઃશુલ્ક હેલ્થ કવચ પૂરું પાડવાના સાથે સાથે ઘણી શિક્ષક સંસ્થાઓ સાથે પત્રકારના બાળકો માટે મફત શિક્ષણ આપવામાં આવે અને સાથે સાથે કોરોનાના સમયમાં પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના જીવના જોખમે સતત પોતાની જવાબદારી નિભાવી અને ઘણા બધા પત્રકારો પોતાના જીવ ગુમાવ્યા હતા. તેના માટે ગુજરાત સરકાર ધારાધોરણ મુજબ સહયોગ કરવા કટિરૂપ સાબિત થવા દેશના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અંબાજી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ પત્રકારોનું અંબાજીના પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય પત્રકાર એકતા સંગઠનની ગુજરાત અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયા, અજયસિંહ પરમાર રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, મિનાજ મલિક ગુજરાત સંયોજક રામજીભાઈ, રાજગોર પ્રદેશ મંત્રી જેણુભા વાઘેલા, પ્રદેશ મહામંત્રી સંગઠન ઉત્તર ગુજરાતના પ્રભારી રાજભાઈ ગજ્જર, જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી, જિલ્લા પ્રભારી કનુજી ઠાકોર, ભલુભાઈ વાઘેલા, બનાસકાંઠા મહામંત્રી દિલીપભાઈ ગોહિલ, ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર, કાંકરેજ પ્રમુખ ચેહરસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને અંબાજી સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ યોજાઈ હતી. જેમાં અંબાજી દાતા તાલુકાના મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં દાતા તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ ઠાકોર, ઉપપ્રમુખ માણેકભાઈ જોશી, મહામંત્રી મંજુલાબેન પ્રજાપતિ, મંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ, સહમંત્રી લક્ષ્મણસિંહ ઝાલા, ખજાનચી અરવિંદભાઈ અગરવાલ, IT સેલ રોહિતભાઈ ડાયાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં અંબાજી તેમજ દાતાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એન્કર રવિ ઓઝા સાથે રિપોર્ટર બળવંતસિંહ રાણા.